નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા એટલે કે 22મા હપ્તા વિશે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને સરકારશ્રી દ્વારા એક મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે। જે હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2024ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જાહેર કરવાના છે। મિત્રો, ખેડૂતો માટે આ 100% સાચી ખબર છે। આજના વિડીયોમાં મિત્રો આ 22મા હપ્તાને લઈને વિગતવાર ચર્ચા આપણે કરવાના છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આ 13 માર્ચ 2024ની તારીખ નામની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કેટલા લાભાર્થીઓને આ હપ્તાનો લાભ મળવાપાત્ર રહેશે, કેટલી રાશિ કયા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે અને જાણવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી વિડીયોના ખાસ અંત સુધી બન્યા રહેજો। તેમજ મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ મુજબનો એક પોપઅપ આપની સામે દેખાય છે। જેમાં મિત્રો હોનેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 22મું ઇન્સ્ટોલમેન્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું રિલીઝ કરવાનું છે। જેમાં મિત્રો 18,640 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના છે। જેમાં મિત્રો 9.32 કરોડ બેનિફિશિયરી ફાર્મરોને એટલે કે બેનિફિશિયરી લાભાર્થી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે એમના બેંક ખાતાની અંદર રૂપિયા 18,640 કરોડ રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવાના છે। જેમાં મિત્રો 9.32 કરોડ બેનિફિશિયરી ફાર્મરોનો સમાવેશ થાય છે। હવે ત્યાર પછી મિત્રો વાત કરીએ આમની તારીખ વિશે। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમની ઉપર સંપૂર્ણ તારીખનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો ઉલ્લેખ કરેલો છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી 13 માર્ચ 2024ના રોજ ગુવાહાટી આસામથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રજૂ કરશે। જેમાં મિત્રો નીચે ઉલ્લેખ કરેલો છે કે પીએમ કિસાન રજિસ્ટર્ડ ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે। તો મિત્રો જે ખેડૂત મિત્રો ઈ કેવાયસી કરાવેલું હશે એમને જ આ 22મા હપ્તાનો લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો કન્ફર્મ હવે 13 માર્ચ 2024ના રોજ 22મો હપ્તો ખેડૂત મિત્રો જે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા, જે મિત્રો 13 માર્ચ 2024ના રોજ સાંજે 5 કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। આ હપ્તો મિત્રો ગુવાહાટી આસામથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતાની અંદર રિલીઝ કરવામાં આવશે। તેમજ મિત્રો જે ખેડૂત મિત્રો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છે એઓને સરકાર દ્વારા એક અપીલ કરવામાં આવે છે। કેવી અપીલ? તો કે મિત્રો જે ખેડૂત મિત્રોને લેન્ડ સીડિંગ, ઈ કેવાયસી તેમજ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ અને ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તેવા ખેડૂત મિત્રો આજનો જ સમય હજુ એમના હાથમાં છે, વહેલી તકે કરાવી લે। કારણ કે મિત્રો કાલે 13 માર્ચ 2024ના રોજ સાંજે 5 કલાકે ગુવાહાટી આસામથી પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ 22મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। જે ખેડૂત મિત્રોએ આ 4 ઓપ્શન ક્લિયર કરેલા હશે એવા જ ખેડૂત મિત્રોને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તાનો લાભ મળવા પાત્ર રહેશે। નહીંતર બાકી રહેલા ખેડૂત મિત્રોને આ હપ્તામાંથી બાકાત કરી દેવામાં આવશે અથવા તો એમના બેંક ખાતાની અંદર આ 22મો હપ્તો જમા કરવામાં આવશે નહીં। તો મિત્રો બસ આ જતી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને। મિત્રો આ 22મો હપ્તો કન્ફર્મ 13 માર્ચ 2024ના રોજ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે। સરકાર દ્વારા એમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તારીખ ડિક્લેર કરી દેવામાં આવી છે।